ઉત્તર ભારતમાં વાદળ ફાટવાની ઘટનાઓથી મોતનું તાંડવ 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં 45ના મોત 3000થી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા સુરત નવસારી અને વલસાડમાં આજે ખાબકી શકે ભારેથી અતિભારે વરસાદ બનાસકાંઠા સહિત 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વર્ષો 61% વરસાદ અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ સહિત 20 લાખની લાંચ લેતા ઝડપાયા એસીબી અધિકારીના ઘરેથી 73 લાખ રોકડ અને સોનાનો બિસ્કિટ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત અત્યાર સુધીમાં શંકાસ્પદ મૃત્યુઆંક વધીને 61 તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 બાળકોના શંકાસ્પદ મોત સાબરકાંઠામાં સૌથી વધુ 6 પોઝિટિવ કેસ લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીના દાવાથી રાજકીય હડકંપ બોલ્યા મારા વિરુદ્ધ રેડ કરવા ઈડી કરી રહી છે તૈયારી સરકારને ચક્રવ્યૂહવાળું સંબોધન પસંદ ન આવ્યું ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના ભડકારા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીનું વલણ ગુરુવારે ભારતીય શેર બજારમાં તેજીથી સેન્સેક્સે વટાવી 82,000ની સપાટી નિફ્ટી 25,000ને પાર